નમસ્કાર દર્શક મિત્રો, ખબરશો.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. હવે આજના સમયમાં કોઈના ઘરે વોશિંગ મશીન નહીં હોય એવું બને જ નહીં, કારણ કે વોશિંગ મશીન એક ઘણો બધો ભાર ઓછો કરી દે છે. હવે આવામાં આપણે ઘણી એવી ભૂલો કરી બેસીએ છીએ કે જે આપણને પસ્તાવાનો વારો આપી શકે. આવો જાણીએ કે જો તમે પણ વોશિંગ મશીનમાં કપડાં ધોઈ રહ્યા છો તો તમે કઈ ભૂલ ટાળી શકો. તો આજના સમયમાં મોટાભાગના લોકોના ઘરે વોશિંગ મશીન તો હોય જ છે. હવે ક્યારેક નાની મોટી એવી ભૂલ આપણાથી થઈ જાય તો આપણે હેરાન પરેશાન થઈ જઈએ અને નુકસાન ભોગવવાનો વારો આવે. મોટા ભાગના લોકો મશીનમાંથી કપડાં કાઢ્યા પછી તરત ઢાંકણ બંધ કરી દે છે. જોકે આ ભૂલ તમને સામાન્ય લાગશે, પરંતુ લાંબા સમયે મશીન અને કપડાં બંનેને નુકસાન થઈ શકે. હવે ઘણા બધા લોકો આ વસ્તુથી અજાણ હશે. તમને એ જણાવી દઈએ કે કપડાં ધોવાઈ જાય પછી એમાં સામાન્ય ભેજ તો રહે જ છે. તમે મશીનમાંથી કપડાં કાઢો એટલે આપણે ઢાંકણ બંધ કરીએ એટલે શું થશે કે હવાની અવર જવર બંધ થઈ જશે. હવે આ જ કારણે મશીનની અંદર ફંગસ અને બેક્ટેરિયા થવાના શરૂ થઈ જાય છે. હવે આ સમસ્યા થવાને કારણે શું થશે કે એમાંથી વાસ આવવાની શરૂ થશે, કપડામાંથી પણ વાસ આવવાની શરૂ થઈ જશે. આમ તમને પણ કપડાં મશીનમાંથી બહાર કાઢ્યા પછી તરત જ ઢાંકણ બંધ કરવાની જો આદત હોય તો આ આદત તમારે છોડી દેવી જોઈએ. હવે એ સિવાય જ્યારે પણ તમે મશીનમાં કપડાં ધોઈ કાઢો છો તો પછી ધ્યાન રાખો કે મશીનના અંદરના ભાગ પ્રોપર રીતે સુકાય છે. એટલે કે તમે મશીન બંધ કરો, વોશિંગ મશીનના ડ્રગ, રબર, ગેકેટ અને ડિટર્જન્ટ ડિસ્પોન્સરમાં જો પાણી રહી જતું હોય તો તમારે ધ્યાન રાખવું પડશે કે એમાં પાણી નહીં રહે. હવે સ્વચ્છતા અને સારા સ્વાસ્થ્ય માટે નિયમિતપણે મશીનને સાફ કરવું પણ એટલું જ જરૂરી છે. આપણે શું કરીએ છીએ કે ઘણીવાર મશીનને બહારથી સાફ કરી દઈએ છીએ, પરંતુ એને અંદરથી સાફ કરવું જ એટલું યોગ્ય છે. ફંગસ અને બેક્ટેરિયાને કારણે ઘણીવાર સ્કિન ઇરિટેશન પણ થઈ શકે, સાથે સ્કિન એલર્જીનું જે જોખમ છે એ પણ આપણા માથા પર રહેશે. હવે કેટલી વાર સુધી વોશિંગ મશીન ખુલ્લું રાખવું જોઈએ આપણે એ વિષય પર પણ જાણવું જોઈએ. તો મશીનમાંથી જ્યારે પણ તમે કપડાં કાઢી લો પછી ઓછામાં ઓછું 30 મિનિટથી 1 કલાક સુધી ઢાંકણું ખુલ્લું રાખવું જોઈએ. હવે વાતાવરણમાં ભેજ વધારે હોય છે, જેથી તમે જો થોડી વાર સમય માટે પણ એને ખુલ્લું રાખશો તો અંદર જે પણ ભીનાશ હશે એ દૂર થશે અને અંદર બેક્ટેરિયા થવાના જે ચાન્સીસ છે એ ઘટી જશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશો.com.